ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલી વાર ચાર્જ લીધો, મેં આમાંથી ઘણા નવા અધિકારી એવા હશે કે જે મને જ્યારે ત્યારે મળ્યા હશે ત્યારે મેં એમને બી આ વાતો કરી હશે. ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલી વાર ચાર્જ લીધો ત્યારે મેં બહુ સામાન્ય રીતે અનેક લોકો મને એમ કહેતા હતા કે ગૃહ વિભાગ એટલે સૌથી મોટી ચેલેન્જ છે. ગૃહ વિભાગને સમજતા સમજતા જ 2 વર્ષ 5 વર્ષ લાગી જાય. પરંતુ મેં એક નાનો એવો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિઓ પહેલાં શું હતી અને એ બદલાવ કઈ રીતે આવ્યો ને એ બદલાવ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ત્યારના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ એ બેઠકો કઈ રીતે લેતા હતા, એ કયા પ્રકારના નિર્ણયો લેતા હતા. અને અહીંયા જ બેઠેલા સૌ સિનિયર ઓફિસરો જોડે જ્યારે હું મળતો હતો ત્યારે માત્ર એટલું પૂછતો હતો કે બેઠકમાં કઈ રીતે વિષયો લેતા હતા, એ કઈ રીતે નિર્ણયો લેવામાં આવતા હતા અને કયા પ્રકારે ગુજરાતને આપણે આખું લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પરિવર્તન આવ્યું. આ બધા જ વિષયોને હું એટલીસ્ટ 15-20 દિવસ તક જેટલા અધિકારી મને મળ્યા ને જેટલા લોકો જૂના અધિકારીઓ હતા જેમને એમની જોડે કામ કર્યું હતું એવા લોકો જોડે મેં હંમેશા સમજવાનો પ્રયાસ કર્યો. અને મારા ગૃહમંત્રી કાળ દરમિયાન જેટલા નવા ઓફિસર્સ જેમને ગુજરાતમાં હમણાં જ આવ્યા હોય, જે લોકો નવી ભરતીમાં ડીવાયએસપી બન્યા હોય, જે લોકો એએસપી તરીકે આવ્યા હોય, એમને હું હંમેશા કહેતો હોઉં છું કે તમે જે પોલીસ સ્ટેશનમાં કે તમે જે એરિયાના ડીસીપી, એએસપી, એસીપી બનો છો એ એરિયાના પોલીસ સ્ટેશનમાં જે સૌથી જૂના કોન્સ્ટેબલ્સ, એએસઆઈ કે કોઈ બી એવા પ્રકારના લોકો જોડે તમારે ભોજન કાં તો અડધો 1 કલાકનો સમય એટલીસ્ટ 15-20 દિવસ સુધી નીકાળવો જોઈએ કે જે એરિયાને સમજતો હોય, એરિયાની તાસીરને સમજતા હોય, એરિયામાં સોશિયલ ઇક્વેશનને સમજતા હોય, વાર તહેવારે કયા પ્રકારની ઘટનાઓ બનતી હોય એને સમજતા હોય, તો તમારું 15 દિવસની અંદર તમારું બધો જ એરિયા તમને સમજવો સૌથી સરળતાથી તમે સમજી શકો છો. અને અનેક લોકોએ આ પ્રયાસ કર્યો. આમાંથી અનેક લોકો એવા છે કે જેને ચાર્જ લેતાની સાથે મેં જોયું છે કે ફિલ્ડ પર નજરે પડે છે. ફિલ્ડ પર જવાથી લોકોનો વિશ્વાસ આપણા માટે વધતો હોય છે, કારણ કે સામાન્ય નાગરિક એક સિનિયર ઓફિસરની ઓફિસમાં આવતા આજે ક્યાંક ને ક્યાંક એમને સંદેહ અનુભવતા હોય છે, પણ તમે સામે જઈને જ્યારે મળતા હો છો ત્યારે એમની અંદર વિશ્વાસનું વાતાવરણ બનતું હોય છે. અને ગુજરાત પોલીસે છેલ્લા અનેક વર્ષોમાં આ પ્રકારનો વિશ્વાસ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તે બદલ હું આપને અભિનંદન આપું છું. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે મુખ્યમંત્રી તરીકે એક એવા વિચાર શૈલી જોડે જોડાયેલા વ્યક્તિત્વ કે જે ટીમ વર્કમાં માને છે, એક એવા ટીમ લીડર કે જે હંમેશા પોતાના સાથીને છૂટ આપતા હોય છે, એક એવા ટીમ લીડર કે તમારી કામ કરતાં કરતાં સારા વિચારો જોડે કરેલા કામમાં નાની મોટી કઈ બી ભૂલ થઈ હોય તો તમારા સાથી તરીકે ઊભા રહે છે, મુખ્યમંત્રી તરીકે નહીં. એવા ટીમ લીડર જોડે આપણે લોકોએ ગુજરાતમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તે આપણા સૌ માટે સૌથી મોટી વાત છે, સૌથી સૌભાગ્યની વાત છે. અને એમના જ માર્ગદર્શનમાં એમની ટીમમાં મને જે જવાબદારી હતી એ જવાબદારીનો સ્વરૂપ બદલાયો છે. અને આ બદલાયેલી જવાબદારીમાં હું ડબલ મહેનત કરીને એમને સાથે મળીને આપણા રાજ્યના વધુમાં વધુ પીડિત કે કોઈ બી પ્રકારે નાની મોટી ઘટનામાં જે ભોગ બન્યા હોય તેવા લોકોને ન્યાય અપાવવા માટે આપ સૌ જોડે ઊભો રહીને કામ કરવા માટેની મેં સંપૂર્ણ જે વ્યૂ છે, જે વિઝન છે, આ જ વિઝન જોડે આપણે સૌ લોકો ડબલ તાકાતથી લાગી જવા માટે આજથી આ દીપાવલીના શુભ અવસરે આપણા ઘરે એક દીવો ઓછો